આ મારું બધું રમણ ભમણ પડ્યું છે ને આ કરવું જ છું. આ કારીગરો બધું મેલીને જતા રહ્યા છે હોય. ઓહો કેટલું રમણ ભમણ કર્યું છે હોય. આ કેટલું બધું પડ્યું છે ને શું કરશે હવે? કરવું જ છું. કારીગરો પણ એ કે હાજર હોતા નથી. બે કારીગર ભોધું પ્રતાપ મેળવશે. કૂતરા હજે દેખશું એટલે હું જ તો ઓહો કૂતરા હજે એનામાંથી એક મને વાત યાદ આવી છે. ઉત્તરાયણ તો ટુકડી આવી છે. ઉત્તરાયણ આવી છે ને આપણે ઉત્તરાયણ દાડે બધા કૂતરાને લાડવા નાખશે ને કોઈ શીરો કરશે ને કોઈ બિસ્કીટ નાખશે ને ઢોરણ સારે નાખશે પણ ઉત્તરાયણ દાડે બધા કરે. ઉત્તરાયણ દાડે એટલું બધું ભેગું થાય કૂતરા શું ખાય બાપડા? પણ એમ કર્યું હોય ને કે આગલે દાડે કર્યું હોય તો ના ના આગલે દાડે ન મેળાવે. હજી ઉત્તરાયણ ની કેટલી વાર છે? 8, 9, 10, 11, 12, 13, 14 હજી તો 6-7 દાડા છે ને. અત્યારે આયોજન કરું પણ હું એકલો પૂન કરીશ તો મેળ નહીં આવે. તો ગોમવાડના બધા છે અરે લોભિયા એ શું કરશે? બધાને લઈ તો થોડો મને ફાયદો થાય. નિયમ ભાઈ થોડોક ફાળો ઉઘરાવું. પેલો હું એમ કરું ઢાકુથી પાસે જતા હું ઢાકુથી બે થઈ અને ગોમમાં આખે ફાળો ઉઘરાવા. હા તો મેળાવશે એમ ઢાકુથી પાસે આવજો. આડું તો કરીને ગયા છે પણ તોય આવ્યા છે. ચાથી ને આવ્યાથી ખબર નથી પડતી. આજ તો બે કારીગર રાખું ને ઉખાડી જોઈએ ને રાખવું તો અહીંયા લાવવું પડશે મારે. ઠાકોરજી પાસે જતા હું તાર મેળાવશે. તમારું બંદરેલું લાગે છે હોય તો કોરું પડ્યું છે ને. બગીચો તો કમ્પ્લીટ છે. પાણી ઓછું મળે છે. અમુક ફુવારો બંધ રહે એવું લાગે છે ને. ઓલું ચેક કરવા દો. ઓહો આ તો નીકળી ગયેલું પડ્યું છે. મારો ઓળશે છોકરો રમવા આવતા લાગે. શું પડ્યું પછી ફીટ કરું હળો ઠાકોરજી. ઓહો જલ્દી આવર શું તમે તો બગીચો બીજો બનાવ્યા છે ને બધું અહીંયા શું ફાયદો રાખો? અરે હું આ બગીચામાં ઓટો મારવા આવ્યો હતો. હમણાં બગીચામાં હમણાં આવતારો રોમ સાદેવા ભૂલા પડ્યા. હું આજ ઓટો મારવા આવ્યો હતો. હા કીધું દાયડી પોણે વાળે છે પણ અમુક ફુવારા પડી ગયા છે મોય. એટલે અમુક જગ્યાએ પોણે ઓછું મળે છે. આ ઘાસચારો બધું બળતું હોય છે. બગીચો મસ્ત બનાવી નાખ્યો છે. બગીચો તો જોવે ને એમ કે કોઈ માતાજી નું મંદિર છે પછી હોય એટલે થોડું સારું લાગે એમ. ના ના એ વાત સાચી. તો હું શું કહું એક વાત તમે પાસે કરવી મારે. અરે બોલો ને તમારી વાત ટાળી ખરી કઈ? ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ અલ્યા ભલા મોણા પતંગ ચડાવતા તારે હારા ના લાગે. પતંગ ચડાવવાની વાત હું નહીં કરતો. તો તમે કહો ઉત્તરાયણ ને દાડ તો છોકરો પતંગ લઈને ઉડતા હોય તમારે ચડાવવા દઉં છે એવું નહીં ક્યાં તમે હોફળો ખરી તું પતંગ ચડાવવા પર પાસે એવું કોઈ ના હોય. પણ હવે અત્યારે છોકરા ચડાવતા હારા લાગે ગમ પછી આપે ચડાવતા હારા ના લાગે એવું એમ. હા તો હું શું કહું ખબર છે? બધા તો ઉત્તરાયણ દાડે પૂન કરશે બરાબર. આ તો મેં એટલે વિચાર્યું તું ઘરે બેઠો તો અને મંડપ ના કારીગરો ભાવ મારતો હાથ નહીં કે બે છોકરા પહોંચવા છે પણ તે મળતા નથી. બેઠા બેઠા વિચાર કર્યો કે મારો ઉત્તરાયણ દાડે બધા પૂન કરશે બરાબર. લાડવા નાખશે શીરો કરશે સારે નાખશે. ઉત્તરાયણ દાડે હવ કરતું હોય છે અને આપડા બાપ દાદા ઘંટિયા કરતા પુણ્ય આયા. તમે કીધું હજી 500 દાડા ઉત્તરાયણ ના બાકી છે કીધું હું એકલો પૂન કરું તો કીધું રાખું ભેગો થઈને વાત કરું રાખું શું કહેવા માંગે છે. પણ ભલા મોણો હજુ અઠવાડિયાની વાર છે. અઠવાડિયાની વાર ઉત્તરાયણ દાડે બધા નાખશે બરાબર. કેટલું ખાસું કૂતરો બાપડો? ઈ વાત હાચી તમારી. અઠવાડિયા પેલું નાખો તો ભાડે ખરી ને. ઈ વાત હાચી. એટલે ઉત્તરાયણ જ પ્રોગ્રામ છે. ઉત્તરાયણ નો હોય ને કે પાછા તમારે તો મગજ ઘણું આગળ હેડતું હોય છે. ના 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 ઉત્તરાયણ કૂતરો બાપડો બે મોટા ખોય તો જ્યાંથી ઈ તો પછી બે મોટે શું કામ કૂતરા હારું બનાવ્યું હોય તો આખું જ ખોઈ ને. એમને આ તો કહેવાનો મતલબ એવો છે એમ. હવે તો હું એકલો કરવા તો હું એકલો તો કરી નાખું પણ મેં કીધું રાખું કેતા રાખું શું કહેવા માંગે છે એ પ્રમાણે નિર્ણય લે. ના ભાઈ ધર્મના કોમમાં ઢીલ હોય ને બનાવો હતો ના તમારો વિચાર ખૂબ સારો છે. વાત સાચી છે. ઉત્તરાયણ ને દાડ તો આખું ગોમ નાખે છે. તો આપણે બે કરશે કે પછી મારું શું એમ કરે ને પેલા ખેમોજી માદળોજી ની બધા અમે શું કરે છે ઉત્તરાયણ ને દાડે નહીં નાખતા. એ વાત ખાઈ દે ખરી નાખે ને ખાઈ દે. આમ શું કરે ખબર છે કે આપણે આ પૂન કરવું છે બનાવી કૂતરો હારું નહીં એને ઘર ને ભોજન હારું ને હારું એ મસ્ત ખાઈને અડધો કલાક ભરી ટીવી જોઈશી પછી ઘડીક મોબાઈલ ઇન્સ્ટાગ્રામ જોઈશી અને પાછા હુઈ જાય છે. પણ એને જો આડાવડો કરીને તો પછી મજા નહીં આવે. કશું આડાવડું ના કરે. હવે આપણ તો જો બેન ટેમ હોય તો ઓછો એટલે એમ કરો તો માપનો ફાળો કરો. એમ કરો 6-7 જણા થાય ફાળો કરો અને ફાળો કરીને કૂતરો નાખે થોડુંક વાત થાય અઠવાડિયે પેલું નાખે ને અને ઓમ તો એક વાત થાય ને કે આ જો બધા ઉતરીને દાડા નાખે એના કરતા 10 દાડા કે મહિના પેલું જો એક દાડો 5-5 જણાની ટીમ કરીને ફાળવે તો કૂતરો ઉતરેણ ને બોલે ધર્મે થાય અને કૂતરોય પાળે. પણ એવું તો ચકુન કરવું છે
તો આપણે તો ફાળો કરો અત્યારે તો ગુંદર સાહેબ ને હોય ગત્તી નહીં હોય વાત. ઉતરી દાડે ટોલે ટોલે ખાલી થાય છે એક દાડમ કેટલે ખાઈને ખરે બગાડવાના જ છે આરામ ખોય નહીં અને પછી તમે ગુંદરે જોયું છે હા ઉતરીને દાડે ધગા કરે હા. અને ચેડે વગા પડ્યો હોય છે ઈ વાતે હાથી તો એના કરતા પોસ પૂળા કે 20 પૂળા અમુક નંબર વાઇઝ નાખતા હોય હા સમય અંતરે નાશે તો ઢોરે આપણે ભૂસી ના પડે કોઈને ક્ષેત્રમાં ના તો પાછો ક્ષેત્ર મહિના તો વાત આ આડું ફાડી પડે નહીં આવતા અને આપણે એવું નહીં કેતા કે ઈ ઢોરણ નાખી દે હા. પણ ઉતરીને દાડે ઢગા કરે છે ને હા. એના કરતા અઠવાડિયે પેલું નાખવાનું ચાલુ કરે તો આ તો એમ કરે ને આપણે પેલા છે ને અહીંયા છે પેલા અહીંથી એમ કરે ખેમાદી કંચો પેલું ખેમાદું ઘર આવે ને ખેમાદી ઘર પેલું આવે પણ ખેમાદી ઈ પાછું મોન છે ખેમાદી હા તો કીધું શું ધર્મ કોઈને કરવું જ નથી ઉતરે ઈયાના તો ઉતરેણ માથી જાતી રહી ને ઈયાના ડોહા ઈદ કરી અને એને દોઢું બોલવા જોવા છે પાછા મારા મજા નહીં આવે એ તો હું હારે સોડા એમ ને તમે છે ને કદાચ દોઢું બોલે ને તો ઘડી કોમ શાંતિ જાળવું છો અને હાથ તો ઉપાડતા જ દો પણ હાથનો તો છૂટો પણ મારા મજા નહીં આવે એટલે એને. પણ એટલે તો કોણ રોસો ઈ તો મને ઈ દોઢું બોલે ને તાર તો વિચાર થાય માર્કીને મરી જાય એવું બોલે પાછો દોઢા કાળો વાત જ નહીં કરતો ઈ. એટલે હાડો અને એક વાત કરું કદાચ છે ને થોડા ઘણું દોઢું બોલશે ને આ કૂતરાનું છે ને જાતું કૂતરાનું છે ને કરવાનું પૂની હારું કરીને જાતું કરવાનું કોઈ વાતો નહીં હેડો તારે. એટલે હાડો. હા. આ તો હું તો વળી ઓટો મારવા આવ્યો તો હા. અને તમે ભીડી ગયા એટલે વળી મગજ મને હતું મેં વિચાર કર્યો તો હા. કે હું એકલો ફોન કરું એના કરતા ગામના બે ત્રણ કૂત ફાયદો ના થાય ના ખરી વાત મને મગજમાં તો આવ્યું હતું પણ મેં વળી કીધું ઉતરીને દાડા કરાશે આપણા વર્ષો વરાય પણ ખેમોથી ઘરે છે તારે રિસ્કા લઈને નીકળે ના જવાનું તો છે અલા જલુજી હા કેમ હજી તો હું આય રિક્ષા લઈને ઉભા છી એમાં પૂતવા હમાજ આવતા ને વહેલા વહેલા શીખ એટલે હળો અમે આપણે વાત જ કરવી છે ને 8 વાગે ટાળું આવતા નથી પાછા આછા દેવા વહેલા ઉઠે શીખે હવે એટલે હળો જવા ગયો તારે પાછા તમે છે ને કીધું એમાં એમ ઓય બોલાવો એને નથી બોલાવતા એ ખેમાજી ઓય તમારે વહેલા વહેલા રિસ્કા લઈને ઘરે આવતા રહ્યા છો સિમેન્ટ ભરીને આવ્યો તો વળી કીધું ઠરવી ઉપર એટલે આવ્યો તો કીધું ભેગા ભેગું ખાઈને હવે રાખું આ તેમાં સફાઈ કરતા હતા તો સિમેન્ટ વાળી સી છે ઓય હા હા તમને એક વાત કહેવી છે ગમશે હા કોણ રાખો દી કહેતું તમને ગમે તો હા પાડજો હા ના ગમે તો સોખો ના પાડજો હો. હાર હડો કો તો ખરી પણ તમે છે ને પૈસા ઢોઢું મત બોલજો આ ધર્મના કોમની વાત છે હાર હડો કો રેડી હા. આ મેં કીધું ઉતરીને આવે છે ને ઓય. એટલે જલ્દી આયા તમને વાત કરી કે આપણે ઉતરીને આવે છે બરાબર. એટલે ઉતરીને દાડે હવું નહીં કોઈ ગાયને ઓય. સાર નાખે શીરો કરીને કૂતરાને નાખે ઉતરીને દાડે હવું કોઈ ઢોરણ સારે નાખે પુલા ઓય ઓય અને કૂતરાને શીરા કરીને બધે નાખતા હોય છે ઓય. પણ અમે વળે જલ્દી એવો વિચાર કર્યો કે આપણે કે શીરો બનાવો આપણે શીરો બનાવવા ઓય ઓય એટલે તમારે શું અમે કીધું ફાળો થોડો થોડો કરીને જલ્દી કે હું એકલો નાખો એના કરતા ઈને મને વાત કરી તો કોઈને બનાવો આપણે ખાઈશું હું તો કહેતો તમને આ જલ્દી વાત કરું હા? કમાવું હમણાં હોય ના ભમાવા નથી હું તમને નતો કહેતો કે અરે દોઢું બોલશે ને મારે મજા નહીં આવે આપણે નથી ખાવાનો તો છે ને ખાવાનું કૂતરે નાખવાનો છે અરે હું તો વળી કીધું આપણે ખાવાનું તમે કીધું કે શીરો બનાવો તો પણ કીધું ખા- આપણે બધા બનાવીને ખો ખાવાના આટલા હરાયા મત તો શું તો હારું લ્યો તો કૂતરાને બનાવો એટલે હડો તો તમે ફાળાને તમારે જેટલા હાલવા બને ને એટલા હાલો બધા ભેગા થઈ અને કરો ફાળો તમે આવશો હારી હડો હડો આવું હું હારે હડો તો રિસ્ક આજની દાડ પડી રહ્યા છે ડોસી બોલશે ને કોઈને બોલે શોખ પડી પાછા વળી તમારે તો વાઈન ખબર છે ને? આપણે ખબર છે ચેત હતા તા એક વખત એ દાતા હતા ઈ દાડે ડોસી ફોન કર્યો તો કરમશીબેન હમાસા લેવા હતા તારે શું ના કીધું ના ડોશી? ઈ જાણે લુસી તો મેં એવા ફાવ ઉઠ્યો છે કન વાત કો ખેમોથી કે પાહુટ્યો તો ઈ એમ નહીં કેતા તો? એમ કે છે કે ઘરે આવે છે મન પાહોટ્યો હતો તેમાં પાટો ભોજન ફરતા ને હાથે હા, એટલે ઈ આવળો વણી કે ઓ પાહુટ્યો તો પાહુટ્યો લુસી ને એવા ફાવ ઉઠ્યો સીધા દોડ્યા જેવો થઈ ઈ ગયો તો વાત હતી આપણે કરમશીબેન હમાસા લેવા જવાના હતા ઓવે. ને તાર બોલાયા હતા ને તાર ડોશી કહેતો હતો કે હારું તમ તાર પેલો શેમન આલીને જાજો ને ઘોઘરા તૂટી જાય છે પાછા. ઈ વાત હાથી છે એટલે આપણે જોણે ઈન કરી ગયા હતા ઓ હડો દેખ આવું અહીંયા હું તૈયાર છું હડો. અને ઓલું બાઈક તો આજે પૂરું તમારે નવા ઘોડા વાળું ઈ તો વીસી માર્યું વહેલું પાછા રિસ્કા લઈ ને હવે આ નવું લાવ્યું ને વળી હા મોજ રાખું દી હા? ઓમણા ચે દો છો અલા વીરે જો માદળા દઈ નિયત આવે અહીંયા રાવણ છે લ્યો. હોમે રે ખબર છે ને પાછા નવા ઘરે બદલાયું પૂરું તો પોતે તો તાર શેદ નથી કર્યો મારો એટલે હવે તમે મને વાત તો વસે કરતા હતા હું એમ કહું પોતે મારો જ મંડપ હતું હા. પોતે કરીને બેઠા હતા હવે ઈ તો અને ભાઈ પાછું શું ખબર છે હા. વળી ટેકા કશું લાવ્યું નથી તો એકલા ગાડલ જ ભર્યા છે એટલે પાથરવા જ નહીં એમ ને બસ કશું વાંધો નહીં પણ ઈ હવે એમ મોણા એક એને- બીજી વાત કરો તમે પાછી હા એને જ બોલવાનું છે દોઢું હમ. અને મારે એ દોઢા ભાઈ સાહેબ જરૂરથી વાત કરું તમે છે ને ઈ ભલે ગમે ઈ બોલે આ ધર્મના કોમમાં છે થોડુંક સહન કરી લેજો મારે પણ મજા નહીં આવે પાછી એટલે તમે નથી બોલતો અમે બે વાત કરશે ઈ રે તો અમે કદાચ તમ તાર બોલજો પણ એવું લાગે ને તો તમે બોલજો માં થોડીક સહન શક્તિ રાખજો પછી મજા નહીં આવે ઈ તો મને ખબર છે અમે આ હવે ખોટું મને કેવરાવો મત મારી કીને મરી જાય એવું તો બોલે છે પણ આ હોય કોઈ એ થોડું ખેમાદીની ખબર છે તે બાકડા હતા બરા ખેમાજી કરતો તો ખેમાદીને ડિસ્કા લઈ ગયા ગાડલા ભરીને હા. પાડા નતા વખડ્યા બરા હું અમારા હોય છે કે ભાડું ના આલું
હવે તો મફત કે હેડે છે તો પછી મારે કેમ ખરી પેટ્રોલ પંપ હેડી છે ના વાતે હાસી છે ભાઈ અને પોતાની ડોશીની આદત તો તમને ખબર છે ને મને ખબર છે ઘરે જે માગે હોત ને. હા બસ ને ભમાઈ નાખે છે મારો ઓળશો હજી સુધી સીટ ને હજી કવર નહીં પહેરાઈ રહ્યા છે કે 4 પહેરાઈ રહે. આજ તો મારો ઓર્ડર આવેલો પડ્યો છે. આજ તો ફટાફટ કામ પૂરું થાય તો સારું છે ને મજૂરી આજ તો ઘણા છે નહીં કોઈ. લે આ થોડાક હાકા પાસ કરવું પડે. મજૂર આયા હોત તો સારું હતું. બસ હવે આ સીટ ને ખાડવી તો પડશે. એટલે આ તો વળી ગયેલી છે. ગુજરે તો ફાવરતા હોય છે જાતો હતા. એટલે આ તો માદળા દે ઓહો આવરા રાખો દે. હો એટલે હમણાં ઓર્ડર છે એટલે રમ ક્યાંથી ઉઠાયો રમ રમ. હમણાં તો હમણાં વાત કરું હમણાં હા બોલો ને શું કામ પડ્યું? એ તો રાખવું છે ક્યાં છે મારે તો પડતું નહીં એટલે નહીં હું આવે ઓર્ડર બીજો તો હશે. હવે તમે છે ને હા જે કંસે શાંતિથી વાપરો હા તો લ્યો કો. એટલે એમ કોઈ અદબ વાળીને ઉભા રહ્યા એમ શું કહું છું હા તો ખબર છે? લ્યો સીધા ઉપર. મોરે આવે છે ઉતરેણ હા રેડી હા એ તો મને ખબર છે. તો શું ખબર છે ઉત્તરાયણ આવે છે તો? પતંગ ચડાવવાનો છે હમણે. લ્યો હું નતો કહેતો વિચારું જ તમારા એવા હોય છે ચમ અલે આ ઉંમરે ઉતરેણ આવે છે પણ પતંગ સડાવતા હારા ના લાગે. એટલે આ પતંગ તો ચડાવવું પડે થોડા ઘણું તો. છોકરો પ્રમદળ ધચ્યો હતો 1500 ની ફિરકી લઈ હા એ છોકરો સડાવે એટલે ઘણાય ઈ તો ચડાયા કરે. મારે અત્યારે પહોંચ્યો ને મેં ઘરે મેલી. ઈ વાત હાસી છે હો વાતની એક વાત હા ઉતરેણ આવે છે હા. એટલે થોડુંક આમ પૂન કરવાનો વિચાર છે અમે જલ્દી આયા હતા મારકાને હા કે કૂતરાનો શીરો બનાવીને નાખા હા તો એ કરી નાખો ને. એટલે પણ કરી નાખો તો ફાળો અમે ફાળા હારું આયા હતા પણ હજી ઉત્તરાયણ ની તો અઠવાડિયાની વાર છે. પાસે આવતો ને. અઠવાડિયાની વાર છે વાત સાચી છે અઠવાડિયા દાડે આખું ગોમ નાખશે પણ તમને રાખવું છે હું ઠેઠથી તો રાઈડ કરતો હતો હમ. વાત હાસી છે હવે પણ ઈ ઓમ તમારો ફાળો હાલવાનો છે આ ફાળો તો હાલજે એમાં તો કોઈ નહીં પણ અઠવાડિયા પછી ના હાલો. અઠવાડિયા પછી અઠવાડિયા પછી ચૂક કરવો છે ફાળો. એટલે શું આમ ઘરે ડોશી ના પાડે છે ના ડોસી તો ના નહીં પાડશે. તો પાછા 50 રૂપિયા કાઢતા હતા તમને શું થાય છે હા ઈ તો હોતો ને પણ ઈ તો આટલું બધું લાઈન મેલ્યું છે નવું હા. તો કૂતરાને થોડુંક લાઈન નાખો કે તો અલા પણ મારે ઓર્ડર હમણાં એડેરા છે એટલે હું તો અત્યારે ધોળિયામાં જ પડ્યો છું. તમારા ઓર્ડર અમે ઊંઝા છે ઘરે ખાટલો ઢાળીને તમે જ ખબર નહીં અત્યારે આયા છો એટલે તો અત્યારે કોમ મન નહીં લાગે. અમે રાત દાડો રિસ્કા હાંકતા. આ રાત દાડો રિસ્કા આગે છે આ તો ધંધા વગર ના છે તો પછી આપણે બધા નવરાજ છે અહીંયા ધંધો જ અહીંયા હેડે છે અલા પણ મેં ક્યાં કીધું કે તમે નવરા છો? અમે આ ફાળા માટે આયા હતા કૂતરાને થોડુંક નાખો પૂન થાય છે હા. કે પ્લાસ્ટિક ના પડશે પાછા ઓય મારું બેટું લ્યો લો તો એમ તો એમ કરો. એમ મારા ને પાસે અત્યારે પૈસા તો નહીં પણ એટલા હારે આવવું પડશે પછી વાત હારે આવવું પડશે. હોય જ નહીં તમારે ભલે કારીગરો મેલ દો એક વાટર ઉપર કે કારીગરો પાડશે ને તમારે ઓટો મારવા જાતું પણ આબુ પડશે અમારી હોય આ તો હું ઘડી ઘડા જ નહીં રહી શકું પાછો. એટલે ભાઈ પુણ્ય ધર્મના કામમાં એમ કરતો શીરો ખાઈને આવતું રહે હે શીરો આપણે ખાવાનું? તો ખાવાનો છે ને તમારું બનાવે જ છે રહ્યો કૂતરો સારું બનાવે છે પણ અહીંયા રોથારી વાત છે એમ મોઢું એવું દેવું એમ ને. એ રાખો મોઢું દેવું છે એટલે ખાસી પ્રથમ એટલે ઈ તો વિચારી કર્યો કે કૂતરો સારું કરે થોડા ઘણો આપીએ ખાશે હા. ના ના એવું નહીં કરતા. લ્યો હું આલું પૈસા લ્યો. હટ દો. પૈસા નહીં જોતા, હેડો. ક્યાંથી હારે આવવું પડશે તમારે. હારે આવવું તમારા પડશે. કારીગરને કેવું કપરો કે અહીંયાનું કામ ઈ હવાળી લેશી હા. ચિંતા મત કરો કારીગરો તમારા છે હોય તો બસ તો તમને વિશ્વાસ હોય ને કારીગરો માથે હા રોડો ઈ તો હું કુપરો અત્યારે 2 કારીગર છે હજી તો 2 આયા નથી. આ ઈ તમારો બધો પ્રશ્ન છે રેડી સારું લ્યો. ઓ કારીગર આ સીટન બધા કવર સડાઈને રાખ દો. હું આવરો છું 5 મિનિટમાં. 5 મિનિટમાં કોઈ નહીં થાય અડધો દાડો અહીંયા ખોટી થવા થાય બનાવવાનો બનાવેલો તૈયાર છે થઈ કશોય નહીં તો એને કૂતરા તો મોટું છે સખાની તગડી મેળવાની હેડો હોસ્પિટલમાં આવતો રહે હેડો. 5 મિનિટ તો એને હારું કોરો છો. એને સારું કોમ કરે રે. ખાવા માટે ઈ હોસ્પિટલ તમારું કરો છો ના ના કોમ કર્યા કરે એમ. એમ કરવું છે શીરો બનાવીને કૂતરો નાખવો પડે છે ને કડાઈ વાળી જીવું છે હોય સો સાટતા ખેમાલી તમે તો બે શબ્દ કઈ નથી કહેતા પણ હું તો શું કોઈ ને વસેતી રહે પણ મારે વાટ પડે ફરી ઈ વાત હતી પછી મજા ના આવે મારે ઈ વાતે હાથે તો કોના મારખીન મરી દેવું તો બોલે છે પણ હોય તો. ધર્મનું કામ છે એટલે હવે કીધું સહન કરો ડોમરાજી ને નહીં જવું ડોમરાદીને ઓમ તો ડોમરાદીને ભેળા લીધા હોત તો સારું હતું ને રોજ તો પણ ડોમરાદી વેચ્યા આવવાના આવે છે આ ગુડણા પાડો હોય ઓહો પોતું તો પણ લોપો જ વાકી રાખો. સારી એક વાત કરું હા? કાકુ તમે બગીચો બનાવ્યો હમ. તો ડોમરાજી એ બગીચો તો બનાવ્યો છે જો આપા હમે આમાં ખરા કે હા એટલે આયા હતા 2 દાડા અહીંયા હા કે બગીચો જબર બનાવ્યો મારે બનાવવાનો વિચાર છે 6 મહિના પહેલાની વાત છે હો. હા એટલે ઈ ભાળી ભાળી હું બગીચો કર્યો. એક વાત કરું તમને હા. તમને ન ખબર હોય શું હું તો માધવજી બે પાડોશી ખરી ને એટલે ઈ કોકનું ભાળે ને ઈદ કરી નવું નથી કરતા નવું કોક કરી તો કેવરાય હા શું તા. કરાયેલા તમે? કશું ઈ તો અમારી વાતો એ ડોમરાજી વયો વયો અચ્છા હમણાં ભૂલા પડ્યા ટુકડી આખી અમે તો રેડી ભૂલા પડ્યા હતા તમે શું કરતા હતા અહીંયા ફરવા જાવ છું ફરવા પ્રવાસ જાવ છું પ્રવાસ આપું છું
ના પરવાસ તો નથી આ ખેમાથી ડિસ્કા લઈને જાઓ હરા એમાંથી ડિસ્કા લઈને જો આ તારા સિમેન્ટ ઉતરાયો અહીંથી કીધું લઈને જાઓ હવે. ના નથી આપવું આમાં સિમેન્ટ વાળું છે આમાં સિમેન્ટ માં કેવા થા ઓ ડોમરાજી હા પ્રવાસમાં ના આપો શીરો ખાવા આપો છે હોય છે રે હાલો સાહેબ ટાઈટ્યુ વાળાને ફરતા હોય ટાઈટ્યુ. જો મેઠો હોય છે પણ તમને એક વાતની ખબર નહીં હોય અમે જાતા મરણામાં ઓય રેડી મારે ઉઠવું પડ્યું ચમ ચમ તો તમને ખબર રાખવું તમે હારે હતા યાર પેલા ખીચડી બીજી શીરે વળી જાય રાખ્યો ઓ પાછી વાડી આવે ને એટલે જાર જલુજી ખબર છે મેં તમને કીધું હતું હોય. કને આવે ને ટાવડા ફરીને વાતે વળગી પરા પાછા ઓહ મારો છે તારે અને એવી ઝાપટી ને પછી અમે બી ઊભા થઈને એજે પછી આયા ચીડથી. ઓહ મારો હવે આપણે તો શરમ કરવી પડે ને કરવી પડે ખાઈ હવે હું શું કહું ખબર છે એમાં એવું હતું કે આ શીરો તો ખાવા પડે યાર શું અત્યારે શીરો બનાવે ખાવા આપું છે ને? આબુ છે જો છે ને? કૂતરા હારું બનાવ્યો કૂતરા હારું બનાવી ના ખવાય કોઈ તો પછી તાર તમને અમે ચેમ બોલાયા છે ખબર છે હા અમે આ બધા ભેળા થઈ અને ઉતરીને આવે છે એટલે કીધું કોક પૂન કરો થોડા ઘણી શીરો કરીને કૂતરો નાખવો છે. એવું છે એમ હોય. કે તો પૂરી શું કહો છો શીરો ખાવા હેડો એક વાત કરું બીજી હા? અને એક માર તો બીજું કેવું છે શું કોણ? આ બધા જોવા વાળા છે ને હા એને મારે બે શબ્દ કહેવાય અરે કોણ તો અત્યારે આપણે છે ને હા ખબર છે ચાઇના દોરી કૂટતા હોય તે બધા હોય હોય એ વાત કરો તમે હેડો હું તમને આગળ વાત લે હાડો કરું. હેડ્યા તો. કારણ કે શું તો ખબર છે હા ઓ તડકો વધારે પડે છે બરાબર ઓય ઓય ઓય. અને મને વાત કરવાની મજા ના આવે ના ખરી વાત છે અને પાછું વાતે ટૂંકમાં પટાવીને પછી જોવા વાળાને કંટાળો આવે પાછો. કંટાળો આવે ને તેમાં કહું છું બીજી મારશું એમ થોડીક શીખમણ આલવી છે હા હા બોલો અત્યારે સમય છે ને એટલે શીખમણ આલવી છે હું સવારે ઉભા રહે. હા હું શું કહું ખબર હવે હા અત્યારે ખબર છે ચાઇના દોરી આવી છે હોય ઓ હારી હે એટલે સાચી લઈને આયા આજી કેવરાય આ હોય પડી હતી આ ચાઇના જ કેવરે આ ચાઇના જ છે ને ખેમાથી ઓ હારી આ રબર દેવી આવે હા હારી હારી હું તો એટલું જ કહેવા માંગુ છું પતંગ રસીઓને સડાવે છે એ બધાને હા. કે આ દોરીનો ઉપયોગ ના કરવો એવું હે? આ દોરી પતંગ સડાવે છે ને હા મેં બેઠો બેઠો હોતી હમાસાર જોતો તો હા. એમાં આવ્યું હતું હા. કે આ દોરી કરંટ આવે છે ઈ વાતે હાચી હોય. અને દોરી તૂટતી નથી ને તો અમુક જે વાહન ચાલકો છે બાઇક ચાલકો છે એના ગળા કપાય છે એવું બધું હમાસાર માં હેડતું હતું હોય હેડી? અને બીજું એક વાત હાચી આ દોરીથી આ જે પક્ષીઓને ખૂબ નુકસાન થાય હા છે. આ જો ઝાડખંડ વેટાઈ રહ્યો ને તો પક્ષી અટકાઈ રહી રેડી વાત તો આપણે મરી જાય છે વાત સાચી. દોરી તૂટે ને તૂટે ને એટલે ચાઇના દોરીનો તો હરગીઝ ઉપયોગ ના કરવો વાત હાચી. અને ભાઈ બીજી ઘણી દોરીઓ આવે છે ને આવે જ છે ને વાપરવાની. ઘણી છે ને વાપરવાની છે અને ને પતંગ સડાવવાની ના નથી હા. પણ પતંગ બીજી આપણે ઘણી દોરીઓ આવે અને છે એક બીજું કે ખબર ને હવામાં ઉડાડતા શું ટુકલ શું કહેવાય ઈ કોઈ મોટો મોટો સડાવે છે ને શું તો ડુક્કર હા ઈ રહી ડુક્કર નો ઉપયોગ ના કરવો ઈ વાત ડુક્કર નું શું થાય ખબર છે અરે હળગાઈ મેલે હું શું લઈને કહું તો કોઈના સાઈડ માં જ પડે વાત સાચી કોઈનું છે. ઘર હોય ખરી એટલે વાત. એના લીધે આગ લાગવાની સંભાવના રહે છે બરાબર કોઈ ક્ષેત્રમાં પાછેલું ધોવાનું ઉભું થઈ દીધું અત્યારે ઘવાની સીઝન છે અમુક ને બાપડાને ઘઉં તો અત્યારે ન ના હોય પણ કોઈ મગફળીની સારી પડે હોય વાત સાચી. મૂકી સારી પડે હોય કોઈના સારવાડા હોય એના માં જ પડે ચલો નુકસાન આવે કે નુકસાન આ બધું આ જોવા વાળા સમજે ને હા. તો થોડા ઘણો સુધારો આવે એમ તેમાં તાર હું એમ કહું રહું છું ના વાતે હાસી છે આપણે તો પૂન કરે જ રાખે રેડી આપણે તો કૂતરાને પૂન કરવાની જ છે અઠવાડિયા પહેલી વાત સાચી. પણ આ કહેવાનો મતલબ શું હતો ખબર છે? હું હવાનો હમાસર જોતો હતો ને એટલે દોરીનું આવ્યું હતું ચાઇના કૂદતા હતા પણ અમે આદરવાદી ચેકથી લઈને આવ્યા પડો એટલે આ તો મને વાંચી ધડી ગઈ છોકરા રમતા હતા કે ને આ તો પોર રખડતું હોય છે પેલી જૂના જમાનાનું ગમે તારનું હોય આપણને ખબર નહીં વાત કરી. પણ આ દોરીનો હરગીઝ ઉપયોગ ના કરવો એટલે હવે કોણ બાચી રહ્યું છે આપણે? અને બીજું શું ખબર છે અને ડુક્કરનો ઉપયોગ ના ના કરવો, કરવો વાત શાંતિથી પતંગ ચડાવવો ઢાબા માથે છોકરા હોય થોડી હસીથી રાખવી વાત પછી કોઈ લાઈટે પતંગ વાયરે વેટાઈ રહ્યું હોય ઈ પાડવાની કોશિશ ના કરવી અને બીજું કે છોકરા પતંગ ચડાવે પણ છોકરાને અમુક ખબર છે કઠેડા વગેરે કોણ ચાલુ હોય ને ઢાબુમાં ચડી જાય ઓમ ચડાવતા ચેડી થઈ જાય તાર તો ભોં પડ્યા હોય. એક બીજા વિડીયો મેં જોયો હતો હા. ઢાબો હતું ને ઢાબામાં વાયર હેડેલ હતા હા અટકાઈ રહ્યું તો પતંગ બરાબર હા. એટલે આજે છોકરો પતંગ પાડવા હમ. એટલે શોર્ટ સર્કિટ ના કારણે છોકરો બળીને મરી ગયું હા એટલે ઘણા કિસ્સા થાય એ કિસ્સા તો પણ એના મા બાપને થોડું ધ્યાન રાખવું પડે મા બાપને ધ્યાન રાખવું પડે અને ઉત્તરાયણ માથે ઘણા કિસ્સા બને છે થોડી સાવચેતી રાખી અને ઉત્તરાયણ ઉત્સવ છે મનાવો પણ થોડી કાળજી રાખો ને રૂપિયાના પતંગ માટે થઈ નોંધી દોડે બરાબર કોઈ વાહને અબકે કોઈ કોટમ પડે કોઈ લેબડા માંથી પડે વાત સાચી. કોઈ ગમે ત્યાં અબજીને મરે વાત સાચી. તો પતંગ તો રૂપિયાનું જ ને એક દિવસ માટે થઈને જીવ જોખમ શું કામ વાત સાચી. અને નાખો અમુક શું કરે ખબર છે ઉત્તરાયણ ને દાડો પતંગ સડાવવાનો દાડો છતાં લૂંટવા દોડતા હોય આ તમે જ્યાં ઉતરીને ખેમા ઓલું બાઈક હતો ખબર છે ત્યારે નતું અબજુ છોકરું ઓ મારો હોય છે એટલે રોલો હતો ને ભાઈ હા. અહીંયા આપજો મને ફોન પાડ્યો હતો છોકરો આઈને વંડા ને આપકે હા. તો એ પાછો ગુનેગાર વંડા વાળો હોન્ડા વાળો હે? ખેમા તેને ભરવા પડ્યા પૈસા બાપડો બરાબર પડે ને શું કરાકો વાત હાસી છે એટલે 25,000 જેવા ભર્યા અમે હા ઈ તો કાંઈ પણ 25,000 નું બાઈક એ નતું પોતે તો ઈ તો આડે પર રિસ્કા લાવી રિસ્કા લાઈન બે માં તો હકે અને હવે હું શું કહું છું ખબર છે પ્રેમદીન જે છે આપણે પ્રેમદીન પ્રેમજી શું કરે છે પ્રેમજી જો હોકારો હાલે તો બે જણા જવાબદાર હોપ જાય પૈસા આલી જાય લાઈન સામાન લાઈન
બનાવીને રાખજો ના બનાવીને સેવન લાઈન રાખે શ્યામન લાઈન રાખી કે આપણે આ ભેગા થઈને બનાવશું આ ભાઈએ શું ઓકાળો ધર્યો કોઈ કીધું કે ના કીધું શું હાલ છે ફાળો હા તો તમે કેમ જોઈ રહી ગયું હાલ છે કૂતરા માટે શીરો બનાવવાનો છે તો હાલ છે ને થોડા ઘણો હાલ છે વળી. ખાવાનું નથી હો કૂતરાને નાખવાનું આ તો કૂતરો ના તમારે કદાચ જીપ જીપ થાય પાછી લપ 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 લપ.